પછી હું પોતે જાઉં છું એને મળવા માટે. 1 મિનિટમાં તો શું હું પોતે જાઉં છું? તને એ છોકરીનું એડ્રેસ, એનો ફોન નંબર કંઈ ખબર છે? નહીં ને? આઈલા મોટે આવી તબિયત લઈને તને કંઈ થઈ જશે તો મારું શું થશે? જીવ કરતા વાલો જ મને તું. થોડો સમય આપ મને, પોતી દઉં છું તને એ છોકરીનું નામ અને એડ્રેસ બધું, અને હું પોતે લઈ જઈશ તને એની પાસે. બસ ઠીક છે? હવે મારી વાત માનીશ? હા, આરામ કર, જા આરામ કર. સંસ્કૃતિ પર નજર રાખવી પડશે. ડોક્ટરે કીધું છે કે 4 કલાકે દવાની અસર ઓછી થશે. જેવી દવાની અસર પતે કે તરત જ બીજી દવા આપી દેવાની. ને આવું જો આપણે અઠવાડિયા સુધી કરશું એટલે સંસ્કૃતિ જીવતી લાશ. હા ભાઈ બાબ, હા તમે અંદર જઈને ચેક કરો સંસ્કૃતિ પર દવાની અસર હજુ અકબંધ છે કે નહીં. હા જાઉં છું. દાદી શું થયું? શું કરો છો? અરે જોઉં છું સંસ્કૃતિ સૂતી છે, બરાબર સૂતી છે કે નહીં. સૂતી જ છે, મેં હમણાં જ જોયું. અચ્છા, હા તો એક કામ કરજે, અડધી કલાક પછી પાછી એને દવા આપવાની છે. હા યાદ રાખજે. હા પણ થોડું ધીરે બોલો, એ સૂઈ ગઈ છે, જાગી જશે. હા ભલે. હા બોલતો નહીં આ દવા આપવાની. હા હા મંગળ, હલો સંસ્કૃતિ, આજે આપણે માંડ બચી ગયા. કેમ? શું થયું? દાદી તને જગાડવા આવતા હતા. પછી શું, આ તારો ભાઈ છે ને, એને બધું સાચવી લીધું. પણ આ ભાઈ તરીકે તને બીજી વાત કહું, તું જે કરવા જઈ રહી છે ને સંસ્કૃતિ, એમાં બહુ મોટું રિસ્ક છે. મારી વાત માન. મંગળ, તે પણ તો મારી માટે બહુ રિસ્ક લીધું ને. સંસ્કૃતિ 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 મંગળ, બેસી આવ. બેસી. મંગળ, મને શું થયું હતું? આ લોકોએ તને ઊંઘની દવા ખવડાવી દીધી એટલે તું ઊંઘી ગઈ. કેમ આ લોકો આવું કેમ કરે છે મારી સાથે? મારી વાત કોઈ માનતું કેમ નથી? એ તો મને નથી ખબર, પણ મેં તને જગાડી દીધી છે. હવે તારે કરવું છે શું? તને કહ્યું તું ને, મારે અભિમન્યુની તપાસ કરવી છે અને એની માટે મારે એની ઘરે જવું પડશે. એટલે ગગનમેલની બહાર? એના સિવાય કોઈ છૂટકો પણ નથી મંગળ. કેવી રીતે જઈશ? બાર હોલમાં બધા બેઠા છે. ગમે એ થાય પણ મારે જવું પડશે. હું જઈશ ને તો જ ખબર પડશે કે કેશવ છે. એટલે હું અત્યારે જઈશ. જસ્ટ વેઇટ. આ શું કરે છે સંસ્કૃતિ? હજી એકવાર વિચારી, આ લોકો અત્યારે તને મેન્ટલી ઈલ ગણે છે, પછી ગાંડી ગણીને હોસ્પિટલમાં મોકલી દેશે. એમ જ ને, હું એ પણ સહન કરી લઈશ. પણ અત્યારે હું જઈશ મંગળ. પણ કેવી રીતે જઈશ? આ શું કરે છે? હું બારીમાંથી બહાર જઈશ અને અહીંયાથી જ અંદર પણ આવીશ. અરે કોઈને ખબર પડી ગઈ તો?
છે ને મારો ભાઈ, એ સંભાળી લેશે. મંગળ, તું ઇન્ટરનેટ પર અભિમન્યુની હિસ્ટ્રી ચેક કરજે, ઓકે? હા ઠીક છે, તારું ધ્યાન રાખજે. અભિમન્યુના ઘેર જવાનો આઈડિયા બહુ જ ખોટો છે. સંસ્કૃતિ, પ્લીઝ પ્લીઝ ઘરે આવી જા. હું પાછી આવી જઈશ, પણ કામ પૂરું કરીને મંગળ. હું જલ્દી આવી જઈશ, ઓકે? તું ટેન્શન નહીં કર. અરે પણ મારી વાત હાલ. શું ટેન્શન ના કરું, આ વખતે તો તને બચાવવા કેશવ પણ નથી. મિસ્ટર અભિમન્યુ, હું મારા કેશવનું સત્ય બહાર લાવીને જ રહીશ. બોલો. તમારો વધારે સમય નહીં લઉં, મારે થોડી વાત જાણવી છે. જે હોય ફટાફટ બોલો. તમને આ એક્સિડન્ટની ખબર કેવી રીતે પડી? કોલ આવ્યો એટલે. અને ત્યાં જઈને સૌથી પહેલા તમે શું જોયું? આઈ મીન ડેડ બોડી, કાર, શું જોયું? હું સ્પોટ પર નથી ગયો, મને હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો એટલે હું ડાયરેક્ટ ત્યાં ગયો હતો. અને જ્યારે તમે ત્યાં ગયા ત્યારે બંને જીવતા હતા? ના, જેની તમારી સાથે સગાઈ થવાની હતી એ કેશવ ગુજરી ગયો હતો. તો પછી એમની બોડી હોસ્પિટલ કોને પહોંચાડી? તમે નહોતા લાવ્યા ને? ના, એ મેં પૂછ્યું નહોતું. તો તમારે પૂછવું જોઈએ ને. બોડી સ્પોટ પરથી પોલીસ પરમિશન વિના કોઈ લઈ શકે નહીં. એટલે કે એ બંને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે બંને જીવતા હતા, એટલે તો હોસ્પિટલ લઈ ગયા હતા એમને, અને હોસ્પિટલે કેશવનું મૃત્યુ થયું. એટલે મને ખબર નથી કે એ લોકોને હોસ્પિટલ કોણે પહોંચાડે. હા હા, એટલે એ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે એ જીવતો હતો, અને હું હોસ્પિટલ પહોંચ્યો ત્યાં સુધી એનો જીવ નીકળી ગયો હતો. જ્યારે તમને ખબર પડી કે કેશવ એક્સપાયર થઈ ગયા છે ત્યારે તમે શું કર્યું? મેં અભિમન્યુ આચાર્યને ફોન કરીને એક્સિડન્ટની જાણ કરી. વોટ? અભિમન્યુ આચાર્યને? કેમ? જેણે જીવ ગુમાવી દીધો છે એના ફેમિલી મેમ્બર્સને ફોન કરવાને બદલે તમે જે જીવે છે એમના સગાઓને ફોન કર્યો, કેમ? એ તો જેનો નંબર પહેલા મળ્યો એને ફોન કરી દીધો. બંનેનું ઓપરેટ સેમ ડોક્ટરે કર્યું છે, આ તમને ખબર છે ને? ઇમરજન્સીમાં બીજા કોઈ ડોક્ટર ના હોય અને એક જ ડોક્ટરે બે કેસ હેન્ડલ કરવાના આવે તો નેચરલી બીજા પેશન્ટને સારવાર મોડી મળે હોય, તેને લીધે એનું મોત પણ થાય. એ તો હું નહીં કરો ઇન્સ્પેક્ટર, ને યાદ રાખજો, જો હું કોર્ટમાં ગઈ ને તો તમારી જોબ તો ગઈ. એ છોકરી, મને મારી ડ્યુટી શીખવાડવાની જરૂર નથી. કોન્સ્ટેબલ! જી સર. બહાર કાઢો ને. હું જાતે જ જઈશ. સર સાંભળો તો સર. સર એક મિનિટ. શું સાંભળું? શું સાંભળું હું? આ બધું તારે લીધે થયું છે. તારે લીધે. મારા લીધે? હા, તે જો માધવ ઉપર ધ્યાન દીધું હોત ને તો આજે માધવ જે ઓલી સંસ્કૃતિના નામની માળા જપે છે ને એ નો જપતો હોત. પણ એમાં મારો શું વાંક? કેમ? સાંભળ્યું નહીં તમે? માધવને ઓલી સંસ્કૃતિ સાચી લાગે છે, તું નહીં. ના ના સર, મેં તો મારી પૂરેપૂરી ટ્રાય કરી. હું હજુ સ્ટ્રોંગ રીતે ટ્રાય કરીશ. બસ કઈ જરૂર નથી. હા, આપણે સ્ટ્રોંગ રીતે ટ્રાય કરવાની. તું જો આવી રીતે ટ્રાય કરીશ ને તો મારું જે કામ છે ને એ પાર પડતું મને દેખાતું નથી. એટલે મહેરબાની કરીને ચલો નીકળો અહીંયા. એટલે સંભળાતું નથી? કાનમાં રૂ ભરાવ્યા છે. મેં કીધું હું મારી બીજી વ્યવસ્થા કરી લઈશ. તો તું નીકળ અહીંયાથી. સંભળાયું? નીકળ અહીંયાથી.
ઓકે, કરી લો તમારી બીજી વ્યવસ્થા. ખાલી નક્કી થયા મુજબ મને મારું પેમેન્ટ આપી દેજો, કારણ કે મારી મમ્મીની તબિયત સારી નથી. સો પ્લીઝ. એ પ્લીઝ વાળી, તને ખબર છે તારે લીધે મારો આખો પ્લાન ચોપટ. તારે લીધે એની પાછળ મેં આટલા દિવસોની મહેનત નાખી હતી ને એ ચોપટ થઈ ગઈ. તો એ બધી વસ્તુનું નુકસાન કોણ ભરશે? તું. તારે લીધે અત્યારે મારી જિંદગી અધ્ધર થઈ ગઈ છે. તો આ બધી વસ્તુનું નુકસાન કોણ ભરશે? તું. ને મને મારી નુકસાનીના પૈસા જોઈએ છે, ને એ પણ હમણાં ને હમણાં. કાઢ મારા પૈસા, કાઢ. હું કેવી રીતે પૈસા આપું? આવી ગઈ ને લાઈન પર. પણ તને દેખાતું ન હોય તો તને દેખાડી દે. યાદ છે તારી મમ્મી કેન્સર હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં છે, અને મને મારા પૈસા નહીં મળે ને તો હું એના ઓર્ગન વેચીને પણ મારા પૈસા વસૂલ કરી લઈશ. અને તું જાણે છે હું આ કરી શકું છું. સર પ્લીઝ પ્લીઝ, લાસ્ટ ચાન્સ સર. હું બધું જ ઠીક કરી નાખીશ સર. અને સર હું આવી રીતે અચાનકથી વહી જઈશ તો મને માધવને શું જવાબ આપવાનો? એની ચિંતા તારે કરવાની કઈ જરૂર નથી. મારી વ્યવસ્થા હું કરી લઈશ. ઠીક છે, તું નીકળ. ના સર પ્લીઝ પ્લીઝ સર, અત્યારે તમને મારીને મને તમારી બહુ જરૂર છે સર. આપણને બંનેઓને એકબીજાની બહુ જરૂર છે સર. આપણે આ સિચ્યુએશનમાં બહુ ધીરજથી કામ લેવું પડશે સર. પ્લીઝ, એક લાસ્ટ ચાન્સ. ને સર હવે તમે નવી સંસ્કૃતિ ક્યાંથી લઈ આવી શકવાના? ને તમે લઈ આવશો તો બી માધવ એને નહીં સ્વીકારી શકે ને. પ્લીઝ સર, પ્લીઝ એક લાસ્ટ ચાન્સ સર. પ્લીઝ પ્લીઝ સર, હું બધું ઠીક કરી નાખીશ સર. પ્લીઝ પ્લીઝ એક લાસ્ટ ચાન્સ. ઠીક છે, એક લાસ્ટ ચાન્સ આપું છું તને. પણ એક વસ્તુ યાદ રાખજે, આ વખતે જો કોઈ ભૂલ થઈ ને સર સર શું કરું હું? કેવી રીતે માધવને મારી તરફ કરું? ફોન ઉપાડો. અભિમન્યુ આચાર્ય પણ ફોન નથી ઉપાડતો. છોકરી ખતરનાક લાગે છે. જો આ કોર્ટમાં ગઈ ને તો મારું સસ્પેન્શન નક્કી છે. મને રોકવી પડશે. એમના ચહેરા પરનો ડર સાફ સાફ દેખાય છે કે આ કંઈક તો છુપાવે છે. માધવ, મને ખબર છે તારી તબિયત સારી નથી. મારે આ વાત કરવી પડે છે. સંસ્કૃતિ પ્લીઝ. પ્લીઝ માધવ, તું મારી વાત સાંભળ. દુઃખ તો એ વાતનું છે કે હવે તને મારી વાતો સાંભળવી નથી ગમતી. તને તો પેલી સંસ્કૃતિ વધારે સારી લાગતી હશે, નહીં? ના સંસ્કૃતિ, એ વાત નથી. એ વાત બિલકુલ પણ નથી. તમને કેમનું સમજાવું? મારી અંદર લાગણી છે તમારી માટે, બરાબર લાગણી છે. પણ જે પ્રમાણે કાકાએ કહ્યું હતું કે આપણા બેઉની વચ્ચે આટલો સખત પ્રેમ હતો, તમને આટલો બધો પ્રેમ કરતો હતો, તો પછી ઓલી બીજી સંસ્કૃતિ માટે મને આટલું કેમ ખેંચાણ થાય છે? કેમ મને એમની વાતો મારી પોતાની લાગે છે? કેમ મને એની જ યાદ આવ્યા કરે છે? બસ માધવ, એના લીધે ઓલરેડી મારી આખી લાઈફ ખરાબ થઈ ગઈ છે. મારો પ્રેમ, મારો શ્વાસ,
બધું જ છીનવાઈ ગયું છે. સંસ્કૃતિ એનું નામ નહીં લે મારી સામે. તો પછી મારે તમારું નામ પણ લેવાનું બંધ કરવું પડશે. સંસ્કૃતિ તમે શાંત થઈ જાઓ. આમ તમે ટેન્શન નહીં લો. કેવી રીતે ટેન્શન ના કરું? કેવી રીતે હું શાંત રહું? માધવ, તું નહીં સમજે. ખાલી મારું મન જાણે છે કે હું કેવી પરિસ્થિતિથી પસાર થઈ રહી છું. માધવ, તું મને પ્રેમ કરે છે, તું મારી બધી વાતોને સાચી માને છે, તું પછી શું કામ મને છોડવા ઉપર આવી ગયો છે? માધવ, એક કામ કરને, બધું ભૂલી જા. એને સાવ ભૂલી જા. હું છું ને તારી માટે. હું તારી પાસે જ છું. આપણે બંને એકબીજા માટે પરફેક્ટ છે. હું તને સાચવી લઈશ ને તું મને. આપણે બંને એકબીજાને સાચવી લઈશ. સંસ્કૃતિ ચૂપ થઈ જાઓ તમે. સંસ્કૃતિ 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 શું થયું? સંસ્કૃતિ આંખો ખોલો. ઠીક છો તમે? કોઈ છે? સંસ્કૃતિ આંખો ખોલો. અરે ઐશ્વર્યા બેટા, આવ આવ આવ, બેસ બેસ બેટા. પપ્પા, મારે તમારી સાથે એક વાત કરવી હતી. આ બોલે બેટા. કાલે હું અને નીરવ અમે ફોન પર ગગન મહેલ વિશે વાત કરી રહ્યા હતા, તો મને એની એક વાત બહુ સાચી લાગી. કઈ વાત બેટા? ગગન મહેલ અને આપણા દ્વારકા ફરસાણની. પપ્પા, એની વાત સાચી છે. આ લોકો રાતોરાત કઈ રીતે બાની પ્રોપર્ટીના હકદાર બની જાય અને આ લોકો કઈ રીતે ભાગ માંગી શકે? કોણે ભાગ માંગ્યો બેટા? પપ્પા, ભાગ માંગ્યો નથી, પણ માંગી તો શકે ને. હવે તમે જ જુઓ, સંસ્કૃતિ, ફૈબા બધા રાતોરાત ઘરમાં આવી ગયા. અને આમ જોવા જઈએ તો ગગન મહેલના અને દ્વારકા ફરસાણના અસલી હકદાર તો તમે જ છો ને. અને દ્વારકા ફરસાણ બા જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી ગગન મહેલ કે એમના બિઝનેસમાં કોઈ કરતા કોઈ વારસદાર નથી. અરે આવું વિચારવું પણ શરમજનક છે. મારી દીકરી થઈને તું આવું વિચારે છે? ના ના પપ્પા, આ મારા વિચાર નથી, આ તો નીરવ. હા, નીરવ પાસેથી શીખ બેટા. એ કેટલો વ્યવહારુ છે, કેટલો હોશિયાર છે. એને ખબર છે કે ક્યારે બોલવું અને ક્યારે મૂંગા રહેવું. હું માનું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં એવી બધી ઘટનાઓ બની છે, પણ એના કારણે તારે મનમાં આવા વિચારો લાવવાની જરૂર નથી. નક્કી આ છે ને તારા મનની ઉપજાવી કાઢેલી વાત છે. ના, અને આ વિચાર તારા સુધી જ સીમિત રાખજે. ના પપ્પા, હું કહું છું ને, મારા વિચાર નથી. ઐશ્વર્યા, મારે આ વિશે કોઈ વાત નથી કરવી. તું જા. પપ્પા, મારી વાત એકવાર સાંભળ. મેં તને કહ્યું ને, તું જા. કંઈક તો એવું કરવું પડશે જેનાથી માધવનું ધ્યાન સંસ્કૃતિ ઉપરથી હટી અને કૃતિ ઉપર વળી જાય. પણ એવું શું કરવું અને કૃતિ એવું શું કરે એની ઉપર ધ્યાન આવી જાય. આવો આવો ઇન્સ્પેક્ટર સાહેબ, શું કામ કાઢ્યું આજે અમારું? સર, તમને કેટલા બધા ફોન કર્યા. હા, પણ સોરી, હું જરા મારા વિચારોમાં હતો. તું શેનો આટલા ટેન્શનમાં લાગે છે? સંસ્કૃતિ. હવે એનું શું છે? સંસ્કૃતિ પોલીસ સ્ટેશને આવી હતી. એણે ઉલટ તપાસ ચાલુ કરી છે. કોની? તારી? હા સર, 1 સેકન્ડનો પણ ટાઈમ નથી આપ્યો એણે. તો આમને આમ ચાલતું રહ્યું ને તો લખી રાખજો,
વાત મારા હાથમાંથી નીકળી જશે અને પછી તમે ને હું કોઈ જ નહીં બચે. એટલે તું મને અહીંયા ધમકી આપવા આવ્યો છે? સાવચેત કરવા આવ્યો. મને તો સસ્પેન્શન મળશે અને સસ્પેન્શનમાં 25% પગાર પણ ઘરે પહોંચી જશે. તમે સીધા જેલમાં જશો. એક પણ શબ્દ વધારે નથી બોલ્યો. તમે સીધા જેલમાં.